નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 12/8/2026। તો આજ બપોરના લેટેસ્ટ પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। જો તમે ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનર છો તો તમારા ઓગસ્ટ 2024ના માસના પેન્શન અંગે આટલું જાણી લેજો, નહીંતર પસ્તાશો। તો પેન્શનર મિત્રો, ઓગસ્ટ 2026ના માસના પેન્શન અંગે શું જાણવા જેવું છે તમારે, તે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ ભારત પેન્શનર સમાજે કમિશનને ડીએ અને ડીઆર ત્રિમાસિક ધોરણે સુધારવા, ડીઆરને 25% પર મર્જ કરવા, લઘુત્તમ પેન્શન ₹45,000 કરવા અને પેન્શન સમાનતા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે। તો ખાસ કરીને ભારત પેન્શનર સમાજ નામનું એક યુનિયન અને સંગઠન છે, તેમણે 8મા પગાર પંચને ડીએ અને ડીઆર જે હાલમાં 6 માસિક ધોરણે સુધરે છે તેને ત્રિમાસિક એટલે કે 3 માસે સુધારવા, તેમજ ડીઆરને 25% પર મર્જ કરવા, લઘુત્તમ પેન્શન ₹45,000 કરવા અને પેન્શન સમાનતા સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરી છે। તો વિગતવાર વાત કરીએ તો ભારત પેન્શનર સમાજ એટલે કે બીપીએસ જે લગભગ 10 લાખ પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરે છે, તો તેણે 8મા પગાર પંચને દર 3 મહિને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં સુધારો કરવા અને ડીઆરને 25% વટાવી જાય પછી તેમના મૂળભૂત પેન્શન સાથે મર્જરની પણ તપાસ કરવા વિનંતી કરી છે। તો બીપીએસ કહે છે કે આ પગલાં ખાતરી કરશે કે સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ ફુગાવાનો સામનો કરી શકે છે। તો આજની તારીખે ડીએ અને ડીઆર વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે। તો બીપીએસ એ ભાર મૂક્યો કે ફુગાવો પેન્શનરોના જીવન ધોરણ પર પ્રતિકૂળ અસર કરે છે અને આ મેટ્રિકના ત્રિમાસિક સુધારાની 3 મહિનાની સરેરાશ પોઈન્ટ ટુ પોઈન્ટ વળતર સાથે અનુરોધ કર્યો છે। તો 7 ઓગસ્ટના રોજ કમિશનના અધિકારીઓ સાથે તેમની બેઠકમાં યુનિયને 1 જાન્યુઆરી 2026 પહેલાં અને પછી નિવૃત્ત થનારા સમાન સ્થાને રહેલા પેન્શનરો વચ્ચે સમાન પેન્શન સુધારણા અને સમાનતા માટે પણ વિનંતી કરી હતી। તો સૌથી પહેલાં વાત કરીએ તો મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ પેન્શન ₹45,000। તો ત્રિમાસિક ડીએડીઆર સુધારા ઉપરાંત બીપીએસ એ 45,000ની લઘુત્તમ પેન્શન અને ₹69,000ની લઘુત્તમ મૂળભૂત પગાર 3.83 ફિટમેન્ટ ફેક્ટર સાથે પ્રસ્તાવ મૂક્યો છે। તો તેણે ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી માટે 5.2 વેટેડ યુનિટ ફેમિલી ફોર્મ્યુલાને પણ સૂચવ્યું છે। તો બીપીએસ એનસી જેસીએમ સ્ટાફ સાઇડની જેમ જ ₹69,000 લઘુત્તમ પગાર અને 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યું છે। તો બીપીએસે 10 વર્ષના ચક્રની રાહ જોવાને બદલે દર 5 વર્ષે પગાર અને પેન્શનની સમીક્ષા કરવાની પણ માંગ કરી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ભારત પેન્શનર સમાજનો સંક્ષિપ્ત ઇતિહાસ વિશે। તો 1955માં સ્થપાયેલ આ સંગઠન 245 સંલગ્ન સંગઠનો દ્વારા લગભગ 10 લાખ પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરે છે। તો તેમની નવીનતમ માંગણીઓ 8મા પગાર પંચ સમક્ષ દરખાસ્તોની વધતી જતી યાદીમાં ઉમેરો કરે છે। તો પેન્શનરો માટે હવે મુખ્ય મુદ્દો એ છે કે શું કમિશન વધુ વારંવાર ફુગાવા સંબંધિત રાહત અને તેમની અંતિમ ભલામણોમાં 25% ડીઆર મર્જરની માંગને સ્વીકારે છે। તો આ માંગણીઓ 8મા પગાર પંચ દ્વારા સ્વીકારવામાં આવશે કે નહીં તે અંગે કોઈ પણ અપડેટ આવતા વર્ષના મધ્ય સુધીમાં અપેક્ષિત છે। તો
તો જ્યારે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની 8મા પગાર પંચની પેનલ તેનો અંતિમ અહેવાલ રજૂ કરશે મિત્રો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચની સમયરેખા વિશે। તો ગઈકાલે કમિશનની દિલ્હીમાં મુખ્ય બેઠકો પૂર્ણ થઈ। તો 8મા પગાર પંચની આગામી મહિનાઓમાં ચેન્નઈ, પોંડુચેરી, ચંદીગઢ અને જયપુરમાં બેઠકો યોજાવાની છે। તો 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને કેન્દ્રીય મંત્રીમંડળે તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે। તો 11 ઓગસ્ટ સુધીમાં 18 મહિનામાંથી અડધાથી વધુ સમય વીતી ગયો છે અને અંતિમ અહેવાલ મે-જૂન 2026ની આસપાસ રજૂ કરવામાં આવ્યો હતો। તો હાલમાં કમિશન કર્મચારીઓ, સંગઠનો, પેન્શનરો અને અન્ય હિસ્સેદારો સાથે ચર્ચાઓ અને પરામર્શ કરવાનું ચાલુ રાખે છે, કારણ કે તે પેન્શન ચૂકવણી, પગાર સુધારણા અને ભથ્થા સંબંધિત માંગણીઓની તપાસ કરે છે। તો 8મા પગાર પંચ સંબંધિત નવીનતમ અપડેટ્સ અને વિકાસ માટે તમે તેમની સત્તાવાર વેબસાઇટ hcpc.government.in પર જઈને મુલાકાત લઈ શકો છો। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।